હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળનું પ્રકરણ નંબર 3 જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને વિડીયો લાઈક કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે। તો ચેપ્ટર 3 છે માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ, જેનું આપણે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો લઈએ પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો। પહેલું, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો। તો શિકાર, જંગલની પેદાશો એકઠી કરવી, પશુપાલન અને ખેતી માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ ગણાય છે। આજથી 12,000 વર્ષ પહેલા પૃથ્વી પર માનવી શિકારી અને સંગ્રાહક તરીકે જીવન જીવતો હતો। ખોરાકની શોધમાં આદિ માનવ દિવસ દરમિયાન ભટકતો રહેતો હતો। માનવીની પ્રાથમિક પ્રવૃત્તિની વિગતો નીચે પ્રમાણે છે, જેમાં પહેલું, આર્થિક સામાજિક વ્યવસ્થામાં ખોરાકની શોધ મહત્વની હતી। માનવી નાના નાના સમૂહમાં રહેતો અને ભટકતું જીવન ગાળતો હતો। શિકારીઓ પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરીને પ્રાણીઓનો શિકાર કરતા હતા। તેઓ વલ્કલ વસ્ત્રો પહેરતા અને સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરી રહેઠાણ બનાવતા હતા। પાંચમું, ધ્રુવીય પ્રદેશમાં દરિયા કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને અન્ય દરિયાઈ જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હતા। ઉષ્ણકટિબંધના જંગલોમાં રહેતા લોકો શિકાર અને જંગલની પેદાશો એકઠી કરી જીવન નિર્વાહ કરતા હતા। આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવન જીવતા હતા, પર્યાવરણમાં કશું જ પરિવર્તન કરતા ન હતા। આ તેમની સવાશ્રયી અવસ્થા હતી। આ સિવાય વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે। બધા જ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ આપણું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો। તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે આ રીતનું પેજ ખુલશે, જેમાં પેડ કોર્સમાં તમે પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં જુદી જુદી પરીક્ષાના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં જશો એટલે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું, આર્ટ્સ કોમર્સના વિષય સિલેક્ટ કરવાના, તમારા વિષયમાં જશો જે તે વિષયમાં તો તમને પાઠ વાઇઝ વિડીયો મળી જશે, અથવા તો શાળા મિત્રની અંદર પણ ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો મળશે। બીજું, માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી પ્રાથમિક પ્રવૃત્તિ સમજાવો। તો માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, માનવીની આર્થિક પ્રવૃત્તિને મુખ્ય 5 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। પ્રાથમિક પ્રવૃત્તિ, શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્યાયન, ખનન અને ખેત પ્રવૃત્તિ। દ્વિતીયક પ્રવૃત્તિ, કાચા માલમાંથી રૂપાંતર કરી ચીજવસ્તુઓ બનાવવી, ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે। તૃતીયક પ્રવૃત્તિ, વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, શિક્ષણ, મનોરંજન, દૂરસંચાર સેવાઓ। ચતુર્થક પ્રવૃત્તિ, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, સંશોધન, વિકાસલક્ષી સેવાઓ, વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ વગેરે। પંચમ પ્રવૃત્તિ, જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતોની સેવાઓ, વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવાઓ, કુશળ સલાહકારો, નવી નીતિઓના નિર્ધારકોની સેવાઓ વગેરે। પ્રાથમિક પ્રવૃત્તિ જોઈએ, શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ। તો આદિ યુગમાં પૃથ્વી પરના બધા જ માનવીઓ શિકારી અને સંગ્રાહક તરીકે જીવતા હતા। પ્રાણીઓનો શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, પશુપાલન, મત્સ્યાયન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિઓ હતી। માનવી નાના સમૂહમાં રહેતો અને ખોરાકની શોધમાં ભટકતું જીવન ગાળતો હતો। શિકારીઓ પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરીને પ્રાણીઓનો શિકાર કરતા હતા। તેઓ વલ્કલના વસ્ત્રો પહેરતા હતા। પશુપાલન, પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્વનું રહ્યું। ભાર વહન અને ખેતી કામ માટે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો। શરૂઆતમાં અસ્થાયી પ્રકારનું પશુપાલન કરવામાં આવતું હતું। પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવતા હતા। પછીથી વ્યાપારિક પશુપાલનની પ્રવૃત્તિ
વિકસી. ખેતી. આશરે 12,000 વર્ષ પહેલા વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. શરૂઆતમાં માનવી પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિથી ખેતી કરતો હતો. આ ખેત પ્રવૃત્તિનો મુખ્ય હેતુ ખોરાક માટે અન્ન ઉત્પન્ન કરવાનો હતો. ખનન. ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી. ભૂતકાળમાં તાંબુ, લોખંડ વગેરે ખનિજો ખનન દ્વારા મળી આવતા હતા. ઓજારો અને અસ્ત્રો બનાવવા ખનિજોનો ઉપયોગ થવા લાગ્યો. ખનનના 2 પ્રકાર છે, ધરાતલ ખનન અને ભૂમિગત ખનન. ત્રીજું, ખેતી તથા તેને આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. તો આશરે 12,000 વર્ષ પહેલા વિશ્વમાં ખેત પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ તેણે જંગલોના વૃક્ષો કાપી જમીન સંપાદન કરી ત્યાં ખેતીની શરૂઆત કરી. આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટતા તે જમીન પડતી મૂકી બીજી જમીન સંપાદન કરતો હતો. આ ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી કહેવાતી હતી, અથવા તો મિત્રોની ઝૂમ ખેતી પણ કહેવાય. સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા, ફળદ્રુપ જમીનમાં સ્થાયી ખેતી શરૂ થઈ, જેથી ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેત પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. વિકાસશીલ દેશોમાં આજે પણ લગભગ 65% વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખેતી કામમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો. ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ થઈ. આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ વગેરે ખેત પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. તો ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી. મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું. પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી. કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવા. વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા. મધમાખી ઉછેર કરી મધ મેળવવું. શેતુરની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. તેલીબિયાનું પિલાણ કરી તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું. ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો. ડાંગરની ક્યારીઓમાં મત્સ્ય ઉછેર કરવો. ચોથું છે ઉદ્યોગનું વર્ગીકરણ સમજાવો. ઉદ્યોગમાં રોકાયેલા નાણાં, કામદારોની સંખ્યા તથા ઉત્પાદનના પ્રમાણના આધારે ઉદ્યોગોને 3 વિભાગમાં વહેંચી શકાય. પેલું ગૃહ ઉદ્યોગ એટલે કે કુટીર ઉદ્યોગ, બીજું લઘુ ઉદ્યોગ અને ત્રીજું મોટા પાયાના ઉદ્યોગ. પેલું ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગની વાત કરીએ તો હાથ કારીગર કે શિલ્પકાર તેના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોના ઉપયોગ દ્વારા તેના ઘરમાં જ ચીજ વસ્તુઓનું નિર્માણ કરે છે. બીજું, અહીં ઉત્પાદન મર્યાદિત હોય છે. ઉત્પન્ન થયેલ ચીજ વસ્તુને સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે. ત્રીજું, આ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. ત્યાર પછી કુંભાર, સુથાર, મોચી, લુહાર વગેરે કારીગરો ગૃહ ઉદ્યોગ સ્વરૂપે જ ચીજ વસ્તુઓ બનાવે છે. કપડાં, ચટાઈઓ, વાસણો, નાની મૂર્તિઓ, માટીના વાસણો, બૂટ, ચંપલ, સોનાના કે તાંબાના ઘરેણાં, વાંસમાંથી બનાવેલી ચીજો વગેરે ગૃહ ઉદ્યોગો દ્વારા તૈયાર થાય છે. બીજું છે લઘુ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય છે. રોજગારીની તકો અહીં વધારે છે. આધુનિક શક્તિ સંચાલન, યંત્રો અને કારીગરોની મદદ લઘુ ઉદ્યોગમાં લેવામાં આવે છે. કાચો માલ સ્થાનિક બજારમાંથી મળતો ન હોય તો દૂરથી મંગાવવામાં આવે છે. વસ્ત્રો, કાગળ, રમકડા, વીજળી ઉપકરણો, વાસણો, ફર્નિચર, ખાદ્ય તેલ, ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન એ લઘુ ઉદ્યોગમાં થાય છે. ત્રીજું, મોટા પાયાના ઉદ્યોગ. તો આ ઉદ્યોગમાં વિરાટકાય યંત્રો, વિપુલ મૂડી, મોટી સંખ્યામાં શ્રમિકો, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજારો, પાકા માર્ગો, રેલવે માર્ગો, દૂરસંચાર વ્યવસ્થાઓ, બેંકો, પાણીનો વધુ પુરવઠો, કુશળ કારીગરો વગેરેની જરૂર પડે છે. અહીં વ્યવસ્થા તંત્ર ઉચ્ચ મૂલ્ય આધારિત અને જટિલ હોય છે. અહીં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટકરણ ઉપર વધુ ધ્યાન અપાય છે. ઉત્પાદન વધુ માત્રામાં થાય છે. લોખંડ, પોલાદ, સિમેન્ટ, પેટ્રો રસાયણ, મોટરકાર, જહાજ, વિમાન, રંગ રસાયણો બનાવવા વગેરે મોટા પાયાના ઉદ્યોગો છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પેલું, વ્યાપારિક પશુપાલન ટૂંકનોંધ લખો, જે માર્ચ 2018-19 બંનેમાં પૂછાઈ ગયો છે. તો પશુઓ દ્વારા પ્રાપ્ત થતી પેદાશો વ્યાપારિક દ્રષ્ટિકોણથી વધુ પ્રમાણમાં મળી રહે તે પ્રમાણે થતું પશુપાલન એટલે વ્યાપારિક પશુપાલન, જેના લક્ષણો નીચે પ્રમાણે છે.
તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થાય છે. પશુઓને ઉત્તમ પ્રકારનું ઘાસ અને અનાજ ખવડાવવામાં આવે છે. પશુઓની ઓલાદ સુધારવા સંકરીકરણના પ્રયોગો કરવામાં આવે છે. પ્રાણીઓને થતા રોગોનું નિદાન કરી તેમને દવાઓ અપાય છે. પશુઓની સારી રીતે સરભરા કરવામાં આવે છે. પશુ ચિકિત્સકો દ્વારા તેમને સારવાર અપાય છે. દૂધ, માંસ, ચામડું, ઊન, ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વિશ્વના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. મરઘા, બતકા, ઘેટા, બકરા, ગાય, બળદ, ઘોડા વગેરે પશુઓ પાળવામાં આવે છે. ત્યાર પછી છે બીજું, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો, જે 2020માં 2 વખત પૂછાઈ ગયો છે. તો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું, ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ ઔષધિઓ તૈયાર કરવી, મધમાખી ઉછેર કરી મધ મેળવવું, તેલીબિયાનું પિલાણ કરી ખાદ્ય તેલ તૈયાર કરવું, શેતુરની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. પ્રશ્ન 3, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. તો અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન તો જોતા જ એક પછી એક મુદ્દો. પેલું, આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા લોકો સ્થાયી જીવન ગાળતા નથી, તેથી તે અસ્થાયી પશુપાલન તરીકે ઓળખાય છે. આમાં પેલો મુદ્દો, પશુ પેદાશો વધુ પ્રમાણમાં મળી રહે તે પ્રમાણે વ્યાપારિક દ્રષ્ટિકોણથી પશુપાલન થાય છે, તેથી તે વ્યાપારિક પશુપાલન તરીકે ઓળખાય છે. બીજો મુદ્દો, પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર જ અવલંબિત હોય છે. આમાં પશુઓને ઉત્તમ ઘાસ અને પાકની પેદાશ સતત મળતી રહે છે. ત્રીજું, જીવન નિર્વાહ પશુઓ ઉપર આધારિત હોય છે. પ્રાણીઓ પાસેથી દૂધ, માંસ અને ચામડું મેળવવા માટે પશુપાલન થાય છે. જ્યારે આવા પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા મેળવવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પશુપાલન થાય છે. ચોથું, આ પ્રકારનું પશુપાલન અલ્પ વિકસિત દેશોમાં વધુ થાય છે. ચોથું, આ પ્રકારનું પશુપાલન વિકસિત દેશોમાં થાય છે. પાંચમું, પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, પાળવી અને તેમનું સંવર્ધન કરવું તે માટે પૂરતા પ્રયત્નો થતા નથી. પાંચમું, પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, પાળવી અને તેમનું સંવર્ધન કરવું તે માટે તમામ પ્રયત્નો વૈજ્ઞાનિક ઢબે થાય છે. ચોથું, મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંકી નોંધ લખો. તો મોટા પાયાના ઉદ્યોગોની વિશેષતાઓ નીચે પ્રમાણે છે. આ પ્રકારના ઉદ્યોગોનું વ્યવસ્થા તંત્ર ઉચ્ચ મૂલ્યો આધારિત તથા જટિલ પ્રકારનું હોય છે. અહીં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટીકરણ પર વધુ ધ્યાન અપાય છે. અહીં ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધુ માત્રામાં થાય છે. ઉત્પાદિત ચીજો આંતરિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજાર, જુદા જુદા પ્રકારનો કાચો માલ, ઉર્જાના સાધનો, વધારે મૂડી, ભારે યંત્ર સામગ્રી, પાકા માર્ગો, પાણી, બેંકો અને વીમાની સગવડો પૂરતા પ્રમાણમાં જોઈ છે. લોખંડ પોલાદ ઉદ્યોગ, પેટ્રો રસાયણ ઉદ્યોગ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રાસાયણિક ખાતરો, રંગો અને દવાઓ બનાવવાના ઉદ્યોગ આ પ્રકારના ઉદ્યોગ છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. પેલું, ખનન એટલે શું? તેના પ્રકારો લખો. તો ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા શારકામ કરવું. ખનનના 2 પ્રકાર છે, ધરાતલ અને ભૂમિગત ખનન. ધરાતલ ખનન વધુ સરળ અને સુરક્ષિત અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય છે ત્યારે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. તે વધુ મુશ્કેલ, અસુરક્ષિત અને ખર્ચાળ છે. બીજું, દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. તો દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો નીચે પ્રમાણે છે, જેમાં પેલું, માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજો બનાવવી. અહીં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. ત્રીજું, દ્વિતીયક પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. ચોથું, કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જાય છે. ત્રીજું, ઉદ્યોગ એટલે શું? તો ભૂગોળવેતાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે, જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. પહેલું, માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ.
વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો વ્યાપારિક પશુપાલન દ્વારા દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે પેદાશો મેળવવામાં આવે છે. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો રેન્ડિયર ટ્રુંડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. તો માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવવી તે દ્વિતીયક પ્રવૃત્તિ છે. રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું તે દ્વિતીયક પ્રવૃત્તિનું શું છે? ઉદાહરણ છે. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? માર્ચ 2020માં પૂછાયું છે. તો કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. છઠ્ઠું છે ગૃહ ઉદ્યોગો. ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ ચીજો તૈયાર થાય છે? તો ગૃહ ઉદ્યોગો દ્વારા કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, સોનાના કે તાંબાના ઘરેણાં વગેરે ચીજો તૈયાર થાય છે. ખનિજની વ્યાખ્યા આપો. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહેવાય. ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. લોખંડ, તાંબુ, સીસુ, જસત, સોનું વગેરે ધાત્વિક ખનિજના ઉદાહરણ છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલું, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો એસ્કિમો. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો સેમાંગ. નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો ગંધક. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો કે યુરોપ. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરજો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે. તો બધાને ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.